નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા ટોપિકની ચર્ચા કરવાના છીએ જે છે ઢાળ. તો આની અંદર આપણે જોઈશું કે ઢાળ કોને કહેવાય, ઢાળનું સૂત્ર શું છે અને એના પછી આપણે એક્ઝામ્પલની મદદથી જોઈશું કે ઢાળની ગણતરી આપણે કઈ રીતે કરી શકીએ. તો આપણે જોઈએ કે ઢાળ કોને કહેવાય. મિત્રો, અહીંયા મેં XY સમતલની અંદર ઉગમ બિંદુમાંથી પસાર થતી બે રેખા દર્શાવી છે. એક છે રેખા L1 અને બીજી છે રેખા L2. હવે આ જે રેખા L1 છે એને આ ધન x અક્ષ સાથે બનાવેલો ખૂણો એને આપણે θ1 કહીએ. આ જે અક્ષ છે એ છે ધન x અક્ષ અને આ ઉપરની જે અક્ષ છે એને કહીએ ધન y અક્ષ. તો અહીંયા જે આપણે ખૂણો લેવાનો છે એ હંમેશા કયો લેવાનો, તો કે ધન x અક્ષ સાથે બનાવેલો ખૂણો. તો રેખા L1 એ ધન x અક્ષ સાથે બનાવેલો ખૂણો છે θ1, જ્યારે રેખા L2 એ જે ધન x સાથે બનાવેલો ખૂણો એને આપણે કહીએ θ2. બરાબર. તો આપણે જોઈને ખબર પડી જાય કે આ θ2 છે એ θ1 કરતા મોટો છે. તો આપણે અહીંયા એમ લખી શકીએ કે θ2 ગ્રેટર ધેન θ1. રેખા L1 એ ધન x સાથે બનાવેલો ખૂણો θ1, રેખા L2 એ ધન x સાથે બનાવેલો ખૂણો છે એ θ2, અને θ2 છે એ θ1 કરતા કેવો છે, મોટો છે. માટે આપણે શું લખી શકીએ, θ2 ગ્રેટર ધેન 1. θ2 મોટો છે θ1 કરતા, એટલે લખી શકાય θ2 ગ્રેટર ધેન θ1. હવે અહીંયા એક વસ્તુ એ મગજમાં રાખજો કે જેમ છે ખૂણો વધશે, જેમ ખૂણો વધે એમ ઢાળ છે વધે. ખૂણો ઘટે તો ઢાળ શું થાય, વધે. તો ધારો કે તમે પહેલા અહીંયા x અક્ષને સમાંતર દિશામાં હોય કોઈ રેખા, તો એનો ઢાળ 0 થાય, કારણ કે x અક્ષ સાથે બનાવેલો કોઈ ખૂણો છે નહીં. અથવા તો અહીંયા જ્યારે તમે કોઈ રેખા છે x અક્ષને સમાંતર હશે ત્યારે એને ધન x સાથે બનાવેલો ખૂણો 0 હશે, તો એનો ઢાળ પણ 0. પછી જેમ જેમ તમે આ જે રેખા છે એને વિષમઘડી દિશામાં ફેરવતા જાઓ એટલે ખૂણો છે એ વધતો જશે અને આ ઢાળ પણ શું થશે, વધતો જશે. એટલે જેમ θ વધશે એમ ઢાળ વધશે. માટે આપણે એવું લખી શકીએ કે m2 ગ્રેટર ધેન m1, જ્યાં m2 એ આ જે રેખા L2 છે એનો ઢાળ છે. m2 કોનો ઢાળ છે, રેખા L2 નો, અને m1 એ રેખા L1 નો ઢાળ છે. કારણ કે θ2 મોટો છે એટલે એનો ઢાળ પણ વધારે હશે, θ1 નાનો છે એટલે એનો ઢાળ પણ ઓછો હશે. માટે આપણે લખી શકીએ m2 ગ્રેટર ધેન m1. ઢાળને છે આપણે m1 વડે બતાવી શકાય. એટલે અહીંયા રેખા L1 નો ઢાળ છે અને m1, રેખા L2 નો ઢાળ છે અને આપણે m2 વડે બતાવી શકીએ. રેખા L1 નો જે ખૂણો છે ધન x સાથેનો એ θ1, રેખા L2 નો જે ધન x સાથેનો ખૂણો છે એ θ2. એટલે અહીંયા θ2 θ1 કરતા મોટો છે, માટે રેખા L2 નો ઢાળ રેખા L1 કરતા કેવો થશે, તો કે વધારે થશે. એટલે m2 ગ્રેટર ધેન m1, જ્યાં m2 છે એ રેખા L2 નો ઢાળ છે અને m1 છે એ રેખા L1 નો ઢાળ છે. નીચે તમારે એક વાક્ય તમારી જાણ ખાતર લખવું હોય તો લખી નાખવાનું કે જેમ ખૂણો વધે તેમ ઢાળ વધે. જેમ જેમ ખૂણાનું મૂલ્ય વધતું જશે તેમ તેમ ઢાળનું મૂલ્ય પણ વધશે. એટલે આ રીતે આપણે ઢાળ છે એને વ્યાખ્યાયિત કરી શકીએ. હવે અહીંયા બે આકૃતિઓ આપેલી છે ઢાળના સૂત્ર મેળવવા માટે. તો આપણે પહેલી આકૃતિ સમજીએ કે અહીંયા XY સમતલની અંદર એક ઉગમ બિંદુમાંથી પસાર થતી એક રેખા આપણે L બતાવી છે. ઈ રેખાએ ધન x સાથે બનાવેલો ખૂણો છે એ θ છે. અહીંયા ખાસ યાદ રાખજો, વારંવાર હું એક શબ્દ બોલું છું કે ખૂણો છે θ એ ધન x સાથેનો લેવાનો છે. એટલે આ જે રેખા L છે એને ધન x સાથે બનાવેલો ખૂણો કેટલો છે, તો θ છે. આ રેખા ઉપર આપણે બે બિંદુ લીધા છે, બિંદુ A અને બિંદુ B. બિંદુ A ના યામ છે x1 y, તો એનો જે પેલો x યામ છે એ કયો છે x1. તો બિંદુ A માંથી હું x અક્ષને એક લંબ દોરું, અથવા તો એમ કહી શકાય
કે બિંદુ A માંથી y અક્ષ ને સમાંતર એક રેખા દોરું તો મને આ બિંદુ A નું x અક્ષ ઉપરનું અંતર મળશે. ઉગમ બિંદુથી બિંદુ A નું x અક્ષ ઉપરનું અંતર એ કેટલું થાય x1. એટલે આપણે આ બિંદુ A છે એનો x યામ કેવો મળ્યો x1. હવે બિંદુ A છે એનો y યામ છે y1. તો બિંદુ A છે એને હું x અક્ષને સમાંતર એક રેખા દોરીશ. બિંદુ A માંથી x અક્ષને સમાંતર એક રેખા દોરું તો મને એ બિંદુ A છે એનું y અક્ષ ઉપરનું અંતર મળશે. તો મેં અહીંયા A છે એ બિંદુમાંથી x અક્ષને સમાંતર એક રેખા દોરી છે એટલે મને જે ઉગમ બિંદુથી A બિંદુનું જે અંતર મળ્યું y અક્ષ ઉપર એ કેટલું મળ્યું તો કે y1. માટે આ બે બિંદુના યામ છે x1 y1. આ x1 છે એ બિંદુ એનું x અક્ષ ઉપરનું અંતર છે અને y1 છે એ બિંદુ એનું y અક્ષ ઉપરનું અંતર છે. માટે બિંદુ A ના યામ થાય x1 y1. એવી જ રીતે બિંદુ B એના યામ છે x2 y2. બિંદુ B નો x યામ કયો તો કે x2. તો બિંદુ B માંથી y અક્ષને સમાંતર એક રેખા હું દોરું તો એ મને બિંદુ B નું x અક્ષ ઉપર અંતર આપશે જે કેટલું છે x2. એટલે આપણે x યામ કેવો મળ્યો x2. એવી જ રીતે બિંદુ B માંથી હું x અક્ષને સમાંતર રેખા દોરીશ તો એ મને બિંદુ B નો y યામ આપશે. મતલબ કે બિંદુ B નું છે એ y અક્ષ ઉપરનું અંતર આપશે. એ કેટલું થાય તો કે y2. માટે બિંદુ B છે એનો y યામ કયો થયો તો કે y2. એટલે બિંદુ B નો જે યામ છે x2 y2 છે. x2 છે એ બિંદુ B નું x અક્ષ ઉપરનું અંતર છે અને y2 છે એ બિંદુ B નું y અક્ષ ઉપરનું અંતર છે. એટલે બિંદુ A ના યામ ક્યાં થયા x1 y1. બિંદુ B ના યામ શું થયા x2 y2. હવે અહીંયા આપણે ઢાળ છે એને બે રીતે વ્યાખ્યાયિત કરી શકીએ. પહેલું એક તો તમે આ જે રેખા છે એને x અક્ષ સાથે ધન x સાથે બનાવેલો ખૂણો થીટા છે તો ઢાળ બરાબર tan થીટા લખી શકીએ. જો તમે થીટાનું મૂલ્ય છે તમને જાણતા હોય તો તમે ઢાળ છે એ થીટાનું tan નું મૂલ્ય લઈ લો એટલે ઢાળ તમને ડાયરેક્ટ મળી જશે. ઉદાહરણ તરીકે આ જે થીટા છે એ તમને આપેલો છે 30. તો હું એમ કહું tan 30 બરાબર 1/√3. તો મને આ રેખાનો ઢાળ છે એ ડાયરેક્ટ મળી જાય થીટા હું જાણતો હોય તો. ધારો કે તમને થીટા બરાબર 60 આપેલું છે તો tan 60 બરાબર √3. જો થીટાનું મૂલ્ય તમે જાણતા હોય તો એનું tan નું મૂલ્ય લઈ લો એટલે તમને ઢાળ મળી જાય. સપોઝ કે તમે આ જે થીટા છે એ જાણતા નથી પણ તમને બિંદુ A અને B ના યામ આપેલા છે તો ઢાળ કઈ રીતે શોધી શકાય? તો એના માટેનું એક સૂત્ર છે એને આપણે બીજી રીતે પણ લખી શકીએ. પહેલા આપણે tan થીટા, જો તમે થીટા જાણતા હોય તો ઢાળ છે એ tan થીટા ની મદદથી શોધી શકાય. થીટા જાણતા નથી અને તમને યામ આપેલા છે તો ઢાળ કઈ રીતે શોધવાનું? તો કે બંને બિંદુ છે બિંદુ B અને A પહેલા એના y યામની બાદબાકી કરો એટલે y2 - y1. એટલે આપણે અહીં ઉપર શું લખ્યું y2 - y1 અને એના છેદમાં પછી એના x યામની બાદબાકી કરો. તો અહીં ઉપર પહેલા આપણે y2 લીધું હતું તો નીચે પહેલા આપણે x2 લેવાનું. ઉપર પછી y1 લીધું હતું તો નીચે આપણે પછી છે એ x1 લખવાનું રહેશે. એટલે જો તમને યામ આપેલા હોય તો પહેલા y યામની બાદબાકી કરો એના છેદમાં પછી x યામની બાદબાકી કરો તો ઢાળ બરાબર y2 - y1 એના છેદમાં x2 - x1. એટલે આપણે ઢાળને બે રીતે વ્યાખ્યાયિત કરી શકીએ. જો તમે થીટા જાણતા હોય તો ડાયરેક્ટ tan થીટા કરીને શોધી લેવાનો અને થીટા તમને આપેલો નથી અને યામ આપેલા હોય તો પહેલા y યામની બાદબાકી કરવાની અને એના છેદમાં x યામની બાદબાકી કરવાની એટલે તમને ઢાળ એનો મળી જશે. હવે આ જે y2 - y1 છે ત્યાં જો આ y2 છે એ મોટા છે કોના કરતા y1 કરતા. y2 છે એ y1 કરતા મોટા છે એટલે અહીં આપણે લખ્યું છે y2 greater than y1. એટલે હું મોટામાંથી નાનું બાદ કરીશ કારણ કે y2 છે એ કેવા છે મોટા અને y1 કેવા છે નાના. તો મોટામાંથી નાનું બાદ કરો તો છેદમાં જે મૂલ્ય આવશે એ કેવું આવશે ધન આવશે. એવી જ રીતે આ જો x2 - x1 તો આ x2 - x1 તો x2 છે એ કેવા છે મોટા અને x1 કેવા છે નાના. તો x2 - x1 કરીશ તો એ મૂલ્ય પણ મને ધન મળશે. તો ઉપર એ ધન મૂલ્ય મળે નીચે પણ ધન મૂલ્ય મળે
માટે આ જે રેખાનો ઢાળ છે એ મને કેવો મળશે ધન. શું કામ? તો કે y2 y1 મોટામાંથી નાનું બાદ કરો એટલે એ ધન આવે. x2 x1 મોટામાંથી નાનું બાદ કરો એટલે એ પણ કેવું આવશે ધન. તો ઉપર એ ધન મૂલ્ય આવે, નીચે પણ ધન મૂલ્ય આવે એટલે ઢાળ તમને હંમેશા કેવો મળશે ધન મળશે. ખ્યાલ આવ્યો? કારણ કે અહીંયા y2 છે એ મોટા છે, y1 છે એ નાના છે એટલે મોટામાંથી નાનું બાદ કરશો એટલે અંશ છે એ તમને ધન મળશે. x2 છે એ મોટા છે, x1 છે એ નાના છે એટલે તમે મોટામાંથી નાનું બાદ કરશો એટલે છેદ પણ તમને ધન મળશે. તો અંશ અને છેદ બંને ધન મળે તો ઢાળ પણ કેવો મળશે ધન મળશે. એટલે જ્યારે રેખા આ રીતે આપેલી હોય પ્રથમ ચરણની અંદર તો તમને ઢાળ હંમેશા ધન મળશે. બીજી આકૃતિ સમજીએ. બીજું કે અહીંયા થીટા છે એ તમને લેસ ધેન 90 ડિગ્રી આપેલો છે. તો થીટા લેસ ધેન 90 ડિગ્રી એટલે થીટા કેવો છે લઘુકોણ. એટલે 90 કરતા જ્યારે નાનો હોય અથવા તો થીટા છે એ લઘુકોણ આપેલો હોય ત્યારે રેખાનો ઢાળ હંમેશા ધન આવશે. આ ખાસ યાદ રાખજો. ત્યાર પછી બીજું આપણને આપેલું છે કે થીટા ગ્રેટર ધેન 90. એટલે થીટા ગ્રેટર ધેન 90 બીજી આકૃતિની અંદર આ જે ખૂણો બને છે એ છે ગુરુકોણ. કારણ કે આ જે ખૂણો છે એ થીટા એ 90 કરતા મોટો છે અને આ ખૂણો ધન x સાથેનો છે. ફરીવાર યાદ રાખજો કે થીટા હંમેશા છે એ આપણે ધન x સાથેનો જ લેવાનો છે. આ પણ ખૂણો થાય પણ આ જે ખૂણો જે બને છે એ ઋણ x અક્ષ સાથેનો છે. પણ ઋણ x અક્ષ સાથેનો ખૂણો છે એ તમારે ઢાળની અંદર લેવાનો નથી. ઢાળની અંદર હંમેશા ધન x સાથેનો જ ખૂણો લેવાનો છે. તો આ આકૃતિની અંદર જે રેખા બતાવી છે આપણે xy સમતલની અંદર એનો જે ધન x સાથેનો જે ખૂણો બને છે એ ખૂણો છે એ કેવો છે તો કે 90 કરતા મોટો. થીટા ગ્રેટર ધેન 90 એટલે આ જે ખૂણો બને છે એ બને છે ગુરુકોણ. તો જ્યારે ગુરુકોણ હોય ત્યારે ઢાળ કઈ રીતે મળે એની ચર્ચા કરીએ હવે. તો આ રેખા ઉપર પણ મેં બે બિંદુ લીધા છે. એક a છે અને બીજું b છે. એના નામ છે x1 y1 અને b ના નામ છે x2 y2. બરાબર? તો એનો જે x યામ છે એ છે x1 એટલે આપણે y અક્ષને સમાંતર એક રેખા દોરશું. બરાબર? એટલે એ તમને બિંદુ a છે એનું x અક્ષ ઉપરનું અંતર આપશે જે આવશે x1 અને બિંદુ a માંથી x અક્ષને સમાંતર એક રેખા દોરશું એટલે એ તમને આપશે y અક્ષ ઉપરનું બિંદુ a નું અંતર એટલે એ કેટલું આવશે y1. આ x1 છે એ બિંદુ a નું x અક્ષ ઉપરનું અંતર છે. y1 છે એ બિંદુ a નું y અક્ષ ઉપરનું અંતર છે એટલે a ના યામ થયા x1 y1. એવી જ રીતે b ના યામ છે x2 y2. તો b બિંદુમાંથી y અક્ષને સમાંતર એક રેખા દોરો એટલે તમને બિંદુ b નું x અક્ષ ઉપરનું અંતર મળશે એ છે x2. પછી બિંદુ b માંથી x અક્ષને સમાંતર એક રેખા દોરો એટલે તમને y અક્ષ ઉપરનું બિંદુ b નું અંતર મળશે એ છે y2. બરોબર? એટલે બિંદુ b ના નામ શું થાય x2 y2. તો અહીંયા પણ આપણે ઢાળ છે ને બે રીતે વ્યાખ્યાયિત કરી શકીએ. જો તમે થીટાનું મૂલ્ય જાણી શકતા હોય અથવા તો થીટાનું મૂલ્ય તમને જો આપેલું હોય તો ડાયરેક્ટ ઢાળ શોધવા માટે શું કરી લેવાનું કે આપેલા થીટાનું tan નું મૂલ્ય લઈ લેવાનું. તો tan થીટા બરાબર ઢાળ થઈ જાય. પણ થીટા તમને આપેલો નથી અને યામ આપેલા છે. તો યામ આપેલા હોય તો પહેલાની જેમ જ પહેલા એના y યામની બાદબાકી કરો અને પછી એના x યામની બાદબાકી કરો. ઉપર હંમેશા y યામની બાદબાકી કરવાની એટલે y2 y1 છેદમાં x2 x1. તમે એમ પણ લખી શકો y1 y2 છેદમાં x1 x2. ક્રમ તમારે જાળવી રાખવાનો છે. પહેલા x1 લખ્યું હોય પહેલા y1 લખ્યું હોય તો નીચે x1 લખવાનું. પહેલા y2 લખ્યું હોય તો નીચે x2 લખવાનું. તો બંને રીતે મળી શકે, ખોટું પડે નહીં. પણ અહીંયા આપણે આ જ રીતે ધ્યાનમાં લેશું y2 y1 છેદમાં x2 x1. હવે અહીંયા ધ્યાન રાખજો કે અહીંયા x2 ગ્રેટર ધેન x1 આપેલું છે કે x2 છે એ x1 કરતા કેવા છે મોટા. એટલે મોટામાંથી નાનું બાદ કરશો એટલે છેદ તમને મળશે ધન. પણ સાથે સાથે y1 ગ્રેટર ધેન y2 છે. મતલબ કે આ y1 છે એ y2 કરતા મોટા છે. એટલે શું થાય કે નાનામાંથી મોટું બાદ થાય તો અંશમાં જે મૂલ્ય મળે એ તમને ઋણ મળશે, છેદમાં મળશે ધન.
તો પરિણામે આખું જે મૂલ્ય મળશે એ કેવું આવશે? ઋણ આવશે. પરિણામે ઢાળ તમને કેવો મળશે? ઋણ. એટલે રેખા જ્યારે આ રીતે આપેલી હોય બરાબર, અથવા તો થીટાનું મૂલ્ય છે એ 90 કરતા વધારે હોય તો હંમેશા ઢાળ છે એ કેવું આવશે? ઋણ. અહીંયા ઢાળ ઋણ આવવાનું કારણ શું? તો કે આ y2 છે એ y1 કરતા નાના છે. y2 છે એ y1 કરતા નાના છે. એટલે નાનામાંથી મોટું બાદ કરશો એટલે ઉપર ઋણ મૂલ્ય આવશે, અને આ x2 છે એ x1 કરતા નાના છે એટલે મોટામાંથી નાનું બાદ કરશો છેદમાં ધન આવશે, પણ અંશમાં ઋણ આવ્યું એટલે આ ઢાળ છે એ પણ કેવો મળશે? આનો ઋણ મળશે. તો આ રીતે આપણે ઢાળને છે બે રીતે વ્યાખ્યાયિત કરી શકીએ. પહેલા જો તમે થીટા જાણતા હોય તો એનું tan નું મૂલ્ય લઈ લો તો તમને ઢાળ મળી જાય, અને બીજું થીટા તમે જાણતા નથી અને યામ જાણો છો તો યામ જાણતા હોય તો પહેલા શું કરવાનું? એના y યામની બાદબાકી કરો અને એના છેદમાં x યામની બાદબાકી કરો એટલે તમને ઢાળ મળી શકે. બરાબર. આ જે ઢાળનો જે કોન્સેપ્ટ છે એ તમારે ચેપ્ટર નંબર 3 11 સાયન્સ ની અંદર ચેપ્ટર નંબર 3 સુરેખ પદ પર ગતિ એની અંદર ઘણી બધી જગ્યાએ આવશે. એટલે જો તમે અત્યારે આ ઢાળ વિશે થોડી ઘણી માહિતી જો તમને ખબર પડી જાય તો ત્યારે એ વખતે થિયરી સમજવામાં છે એ તમને ખૂબ જ સરળતા રહેશે. હવે મિત્રો, ઢાળનું સૂત્ર અને એની વ્યાખ્યા જોયા પછી આપણે એના કેટલાક એક્ઝામ્પલ જોઈએ કે ઢાળની ગણતરી છે એ કઈ રીતે આપણે સૂત્ર ઉપરથી કરી શકીએ, એટલે તમને થોડું વધારે ક્લિયર થશે. તો આપણે 1 by 1 એક્ઝામ્પલ જોતા જઈએ અને ઢાળની ગણતરી કરતા જઈએ. તો અહીંયા પહેલું જે તમને એક્ઝામ્પલ આપેલું છે એમાં આકૃતિની અંદર xy સમતલની અંદર એક રેખા તમને બતાવી છે. હવે જે આ રેખા L છે એ આ x અક્ષને સમાંતર છે. આની કે હમણાં આપણે થિયરીમાં જોયું કે ઢાળ છે બે રીતે તમે શોધી શકો. એક તો થીટા આપેલું હોય તો એનું tan નું મૂલ્ય લઈ લો, અથવા તો a અને b બિંદુના યામ આપેલા હોય તો y2 y1 છેદમાં x2 x1 કરી અને એનો આપણે ઢાળ શોધી શકીએ. અહીંયા તો આ આકૃતિની અંદર થીટા પણ નથી અને બિંદુના યામ પણ આપેલા નથી. તો હવે આનો ઢાળ કઈ રીતે શોધો? તો જુઓ, આ જે ધન x અક્ષ છે એને સમાંતર દિશામાં આ રેખા L આપેલી છે. તો એને સમાંતર દિશામાં રેખા L આપેલી છે તો આ રેખા L અને આ ધન x અક્ષ એ બંને વચ્ચેનો ખૂણો થીટા કેટલો થશે? 0 ડિગ્રીનો. તો હવે તમે થીટા જાણો છો તો તમારે ઢાળ શોધવો હોય તો ઢાળ બરાબર tan થીટા. થીટાની જગ્યાએ તમે 0 મૂકો તો tan 0 બરાબર થશે 0. તો જ્યારે રેખા x અક્ષને સમાંતર હોય ત્યારે એનો ઢાળ કેટલો આવે? 0. મતલબ કે રેખા આવી રીતે સીધી હોય તો આ સીધી રેખાનો ઢાળ છે એ 0. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ, xy સમતલની અંદર તમને એક રેખા આપેલી છે અને એ રેખા છે એ x અક્ષને લંબ છે. x અક્ષને લંબ હોય એટલે મતલબ કે આ જે રેખા L છે એ x અક્ષ સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવ્યો. એટલે આ જે કાટકોણ છે એટલે એનું મૂલ્ય કેટલું હશે? 90 નું. તો આ ખૂણો તમારી પાસે આવી ગયો તો ઢાળ બરાબર tan થીટા. ચાલો, ઢાળ બરાબર tan થીટા તો tan 90 અને tan 90 છે એ તો ઇન્ફિનિટી થાય, અથવા તો આપણે એને કહી શકીએ અવ્યાખ્યાયિત. એટલે જ્યારે x અક્ષને લંબ જ્યારે કોઈ રેખા હશે ત્યારે એનો ઢાળ આપણે વ્યાખ્યાયિત કરી શકતા નથી. એટલે એનો ઢાળ કેટલો આવે? ઇન્ફિનિટી. ત્રીજો એક્ઝામ્પલ જોઈએ તો ત્રીજા એક્ઝામ્પલની અંદર તમને xy સમતલની અંદર ઉગમ બિંદુમાંથી પસાર થતી એક રેખા આપેલી છે. અહીંયા તમને ખૂણો નથી આપેલો પણ ખૂણાની જગ્યાએ a અને b બિંદુના યામ આપેલા છે. તો એનો ઢાળ કઈ રીતે શોધી શકીએ? તો ઢાળ બરાબર y2 y1 છેદમાં x2 x1. બરાબર. આને આપણે x1 y1 કહીએ અને આને કહીએ આપણે x2 y2. તો y2 કેટલા છે? તો કે 2 માઈનસ y1 કેટલા છે? 1 છેદમાં x2 કેટલા છે? 2 અને x1 કેટલા? 1. તો 2 1 બરાબર 1 છેદમાં 2 1 બરાબર 1 એના બરાબર કેટલું આવે? 1. તો આનો ઢાળ કેટલો મળ્યો તમને? 1 મળ્યો. મતલબ ધન મૂલ્ય આવ્યું. તો જ્યારે રેખા આ રીતે આપેલી હોય ત્યારે એનો ઢાળ 0. પછી રેખા આમ આપેલી હોય આમ તો એનો ઢાળ કેવો આવશે? ધન આવશે. બરોબર. ચોથું એક્ઝામ્પલ જોઈએ. xy સમતલની અંદર તમને એક રેખા આપેલી છે
અને એ રેખા છે એ ધન x અક્ષ સાથે 45 નો ખૂણો બનાવે છે. તો 45 નો ખૂણો બનાવે તો ડાયરેક્ટ θ નું મૂલ્ય તમે જાણો છો, તો એનો આપણે ઢાળ શોધીએ. ઢાળ બરાબર tan θ. θ ની જગ્યાએ 45 મૂકો બરાબર tan 45. તો tan 45 નું મૂલ્ય કેટલું થાય? 1. તો ઢાળ કેટલો આવ્યો? 1. અગેન રેખા આ રીતે આવી, તો આ રીતે રેખા આવે તો એનો ઢાળ કેટલો આવે? ધન આવે. બરાબર છે. રેખા જો આમ આવે તો એનો ઢાળ કેવો આવશે? 0. રેખા જો આમ આવે તો એનો ઢાળ થશે ધન, અને રેખા આમ થશે આ રીતે તો એનો ઢાળ કેવો આવશે? ઋણ આવશે. એનું એક એક્ઝામ્પલ જોઈએ. 5. તો અહીંયા તમને xy સમતલની અંદર એક રેખા બતાવી છે. એ બંનેના તમને યામ આપેલા છે. આ બિંદુ a ના યામ, બિંદુ b ના યામ. આ a ના યામ છે એને તમે x1 y1 કહો, અને b ના યામ છે એને x2 y2. તો હવે ઢાળ બરાબર y2 y1 છેદમાં x2 x1. y2 કેટલું? 0 માઈનસ y1 કેટલું? 2 છેદમાં x2 કેટલું? 2 માઈનસ x1 કેટલું? 0. આના બરાબર શું થાય? 0 માઈનસ 2 બરાબર માઈનસ 2 છેદમાં 2 માઈનસ 0 એટલે 2 2 કેન્સલ, એના બરાબર -1. એટલે રેખા કઈ રીતે આમ? તો રેખા આ રીતે આવે તો એનો ઢાળ કેવો આવશે? ઋણ. રેખા આ રીતે હોય તો એનો ઢાળ કેવો આવે? ધન. અને રેખા આ રીતે હોય સમાંતર દિશામાં તો એનો ઢાળ આવે 0. તો આમ આ કેટલાક એક્ઝામ્પલની મદદથી આપણે ખબર પડે કે θ નું મૂલ્ય આપેલું હોય તો ઢાળ કઈ રીતે શોધી શકીએ, અને બિંદુના યામ આપેલા હોય તો આપણે ઢાળ કઈ રીતે શોધી શકીએ. અગેન યાદ રાખજો, θ એટલે ધન x સાથે બનાવેલો ખૂણો, અને જો θ જાણતા હોય તો ઢાળ શોધવા માટે θ ના tan નું મૂલ્ય લઈ લેવાનું. અને θ તમને ખબર નથી અને તમારે ઢાળ શોધવો છે તો તમને બિંદુના યામ આપેલા હશે, અને યામ આપેલા હોય તો ઢાળ બરાબર y2 y1 છેદમાં x2 x1 કરો એટલે તમને ઢાળ ખબર પડી જશે. બરાબર છે. તો આ રીતે આપણે ઢાળની ગણતરી કરી શકીએ, અને આનો ચેપ્ટર 3 ની અંદર ભરપૂર ઉપયોગ આવશે.